ફેબ્રુઆરી મહિનાનો બીજો સોમવાર એટલે કે આજે ઇન્ટરનેશનલ એપિલેપ્સી ડે તરીકે મનાવવામાં આવે છે. જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો, હું ડૉક્ટર અનિલ, હોમિયોપેથિક ફિઝિશિયન. તો આજે આપણે વાત કરીશું એપિલેપ્સી વિશે. એપિલેપ્સી એટલે કે મિર્ગી અ ક્રોનિક ન્યુરોલોજિકલ ડિસઓર્ડર એટલે કે મગજમાં રહેલા જે ન્યુરોન સેલ છે એની પ્રક્રિયામાં કંઈક ગડબડ સર્જાય છે અને આ પ્રક્રિયા વારંવાર અને કોઈ પણ કારણ કે કોઈ પણ ઉકસાવ વગરની હોય છે. તો તેના લીધે સીઝર આવે છે અને આ સીઝર જે છે એ અનિયમિત અને વધારે પ્રમાણમાં બ્રેઇનની જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે તો એના કારણે થાય છે. સીઝર્સ એટલે કે દોરે આવવા એ અચાનક ઊભી થતી દિમાગની અનિયંત્રિત કાર્યવ્યવસ્થાનું પરિણામ છે. તો તેના લીધે કન્વલ્ઝન આવે એટલે કે રિકરન્ટ જર્કિંગ મૂવમેન્ટ, આંચકા આવે, વ્યક્તિ હોશ ખોઈ બેઠે, બેભાન થઈ જાય, એક જ દિશામાં વધારે પડતું જોઈ રહે અને એના બિહેવિયરમાં ચેન્જીસ થવા માંડે. એટલે કે થોડાક ટાઈમ માટે જે બ્રેઇનની અંદર સિગ્નલનું આપલે જે ન્યુરોન દ્વારા થાય છે એ અસામાન્ય થઈ જાય છે. વાત કરીશું આના કારણો વિશે. તો કે ફેમિલી હિસ્ટ્રીમાં જો હોય તો થાય, અથવા તો જન્મજાત કોઈ દિમાગનો કોઈ ડિસઓર્ડર હોય તો એના લીધે થાય, બ્રેઇનની કોઈ ઇન્જરી થઈ હોય એટલે કે કોઈ એક્સિડન્ટ થયો હોય અને દિમાગમાં કોઈ ચોટ લાગી હોય, સ્ટ્રોક આવ્યો હોય, બ્રેઇન ટ્યુમર હોય એટલે કે મગજમાં કેન્સરની ગાંઠ હોય અને જન્મજાત જ મગજ જે છે એ ઓછું કામ કરતું હોય, અનિયંત્રિત હોય. ઇન્ફેક્શનના કારણે પણ થાય, જેમ કે મેનિન્જાઇટિસ હોય, એન્સેફેલાઇટિસ હોય અને મગજની ટીબી હોય. એકદમ બ્લડ શુગર ઓછી થઈ જાય, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ જાય અને જન્મજાત જ કોઈ મેટાબોલિક ડિસઓર્ડર હોય તો એના લીધે પણ થાય. બાળકોની અંદર જન્મ વખતે કોઈ ઇન્જરી થઈ હોય અને ડિલિવરી વખતે ઓક્સિજનની કમી થઈ ગઈ હોય તો જે બ્રેઇનમાં જે એના લીધે ઇન્જરી થાય તો એના લીધે પણ સીઝર આવે. વાત કરીશું આના પ્રકાર વિશે. તો કે પાર્શિયલ સીઝર જે છે કે શરીરના કોઈ પણ એક ભાગમાં આવતા હોય, જેને આપણે ફોકલ સીઝર પણ કહીએ છીએ. બીજો પ્રકાર છે જનરલાઇઝ સીઝર એટલે કે મગજના બંને ભાગ ઇન્વોલ્વ હોય અને જનરલાઇઝ બોડીમાં જોવા મળે. તેના પણ આગળ બીજા પ્રકાર છે, જેમ કે ટોનિક ક્લોનિક સીઝર છે, માયોક્લોનિક સીઝર છે, અટોનિક સીઝર છે અને એબ્સેન્ટ સીઝર છે વગેરે. વાત કરીશું આના લક્ષણો વિશે. તો કે વારંવાર સીઝર આવે એટલે કે વારંવાર દોરા પડવા, ઓરા આવે એટલે કે સીઝર આવવાના હોય એના પહેલાં જ વ્યક્તિને ખબર પડે કે મને હવે સીઝર આવવાના છે. ટંગની અંદર બાઇટ થઈ જાય, પેશાબ અને લેટ્રિન એ અનિયંત્રિત થઈ જાય, માથું દુખે, ખૂબ વધારે થાકી જવાય અને સીઝર આવ્યા પછી વ્યક્તિમાં એકદમ કન્ફ્યુઝન જોવા મળે. અને ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસ વિશે કે ડૉક્ટર કઈ રીતે ચેક કરે. તો કે ક્લિનિકલ એની હિસ્ટ્રી લેવામાં આવે. બીજો એક ટેસ્ટ આવે EEG કરી, ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી એટલે કે જે બ્રેઇનની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે એની માપણી કરવામાં આવે. બ્રેઇનની MRI છે, CT સ્કેન છે અને બીજા એવા બ્લડના રિપોર્ટ કરવામાં આવે. તો એનાથી એનું કારણ ખબર પડે કે શા કારણે આ સીઝર આવે છે. વાત કરીશું આના ટ્રીટમેન્ટ વિશે. તો કે એલોપેથીની અંદર એન્ટી એપિલેપ્ટિક ડ્રગ આપવામાં આવે કે જે પેલિએટિવ અને સપ્રેસિવ હોય. જેમ ટાઈમ જતો જાય તેમ એનો ડોઝ વધતો જાય અને છેક સુધી એ ડ્રગ લેવી જ પડે છે. હવે વાત કરીશું કે હોમિયોપેથીની અંદર કઈ રીતે થાય. તો હોમિયોપેથીની અંદર પ્રોપર તમારી હિસ્ટ્રી લઈને જો કોઈ સ્ટ્રક્ચરલ ચેન્જ ના હોય એટલે કે કોઈ સર્જરીની જરૂરત ના હોય કે ખાલી તમને કોઈ ફેમિલી હિસ્ટ્રી હોય અથવા તો કોઈ ડરતા હો અને પછી સીઝર આવતો હોય એવી કોઈ હિસ્ટ્રી હોય તો એનું સચોટ નિદાન હોમિયોપેથીની અંદર સંભવ છે. બીજું એ કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. તો કે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, વધારે પડતું જો ટેન્શન હોય, ચિંતા હોય તો હોમિયોપેથિક ડૉક્ટરની સલાહ લો. વ્યસનમાં કે મેઇન જે દારૂ છે એનું પ્રમાણ ઓછું કરવું જોઈએ ધીરે ધીરે. બીજું એ કે સર્જરી કે બ્રેઇનમાં કોઈ ટ્યુમર હોય અથવા તો કોઈ એક્સિડન્ટ થયો હોય, કોઈ લોહીનો કોઈ ક્લોટ બની ગયો હોય એના લીધે સીઝર આવતા હોય તો આ જે કારણ એનું જે છે એ સર્જરી કરીને એ દૂર કરવામાં આવે છે અને એ પણ સામાન્ય થઈ શકે છે. હવે એક સામાન્ય વ્યક્તિ તરીકે જો કોઈ પણ વ્યક્તિને સીઝર આવે તો તમારે શું કરવું જોઈએ. તો તેને એક સેફ જગ્યાએ લઈ જવી જોઈએ અને એક સાઈડ તેને ઊંઘાડવી જોઈએ.
મોઢાની અંદર કોઈ પણ વસ્તુ ના નાખવી જોઈએ. તેના કારણે જેને સીઝર આવે છે એને અને તમને બંનેને ઇન્જરી થઈ શકે છે. તરત એને કોઈ મૂવમેન્ટ ના કરાવવી જોઈએ. અને આ જો સીઝર જે દોરા છે એ 5 મિનિટ કરતાં પણ વધારે જો રહે તો નજીકના ડૉક્ટર જોડે ઝડપથી જવું જોઈએ. તો આજે બસ આટલું જ. ધન્યવાદ.